હઝરત સૈયદના શહીદ પીર દાદાનો ઉર્સ શરીફ ઉજવાયો. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગુઠડા ગામ, જ્યાં સૈયદ કબ્રસ્તાનમાં ઐતિહાસિક દરગાહ આવેલી છે, આ સ્થાન કોમી એકતાના પ્રતીક તરીકે ઓળખાય છે. 10મી મોહરમના રોજ રાત્રે ઈશાની નમાઝ બાદ ધાર્મિક વિધિઓ શરૂ થઈ હતી. દરગાહ શરીફ પર ચાદર અને ફૂલ ચડાવીને સંદલ શરીફની વિધિ કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાત અને દેશમાં ભાઈચારો તેમજ એકતા જળવાઈ રહે તે માટે ખાસ દુઆ કરવામાં આવી હતી. શ્રદ્ધાળુઓની આસ્થા અને પ્રસાદનું આયોજન, શ્રદ્ધા અને માનતા દરગાહ ખાતે હિન્દુ મુસ્લિમ બંને સમુદાયના લોકો મોટી સંખ્યામાં આવે છે એવી માન્યતા છે. અહીં આવતા લોકોની તકલીફો દૂર થાય છે, જેથી લોકો પોતાની મન્નતો અને બાધાઓ પૂરી કરવા આવે છે. ન્યાસ પ્રસાદ મોહરમના 11મા ચાંદે ગોઠડા મદીના મસ્જિદના હોલમાં શ્રદ્ધાળુઓ માટે ન્યાસ પ્રસાદીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત આ ઉર્સ પ્રસંગે આસપાસના વિસ્તારના લોકો અને દાદાના મુરીદોએ હાજરી આપી ધન્યતા અનુભવી હતી. મુખ્ય અગ્રણીઓ અને મહાનુભાવો આ પ્રસંગે આગેવાનો અને ધર્મગુરુઓ સૈયદ નિયામત અલી બાપુ, સૈયદ સાદિક અલી બાપુ, ગામના તમામ મુસ્લિમ આગેવાનો અને ટ્રસ્ટીઓ, મૌલાના હઝરુદ્દીન અશરફી, મૌલાના અબ્દુલ હલીમ સહિત ઉપસ્થિત રહ્યા હતા.